ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે હાલ હળવો વરસાદ પડી રહ્યો છે, ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે। પણ હવે જે ચોમાસું કેરળમાં ક્યારે બેસવાનું છે, ગુજરાતમાં આ જ ચોમાસાનો પ્રવેશ ક્યારે થવાનો છે અને જે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે જૂન મહિનામાં 1 થી 8 તારીખ સુધી જે વરસાદનો આખો નવો રાઉન્ડ આવવાનો છે, તેને કારણે ગુજરાતના કયા કયા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે, એ દરેક વિષયને લઈને આજની આ વેધર અપડેટમાં વાત કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। એક તરફ અત્યારે હાલ ખેડૂતો છે એ લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે। સૌથી પહેલા શરૂ કરીએ કે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે। લગભગ 30 તારીખની આસપાસ જોઈ શકાય છે કે કચ્છમાં વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા છે, પાટણ છે, સાબરકાંઠા છે, અરવલ્લી અને મહીસાગર છે, અહીં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા 30 તારીખ માટે વ્યક્ત કરવામાં આવી છે। વાત કરવામાં આવે મધ્ય ગુજરાતમાં અત્યારે હાલ વરસાદ ક્યાંય નથી જોવા મળતો। એ બાદ વાત કરવામાં આવે કે જે રીતે દરિયાકાંઠાના જે આસપાસ આવેલા જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ અત્યારે હાલ વરસાદ નથી દેખાઈ રહ્યો અને સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે હાલ પૂરતો વરસાદ નહીં પડે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એ બાદ વાત કરવામાં આવે 31 તારીખની આસપાસ, જે રીતે 30 તારીખે જે અનેક એવા વિસ્તારોમાં વરસાદ હતો એ જ દરેક વિસ્તારમાં આજે પણ વરસાદ જોવા મળી રહ્યો છે। એમાં ખાસ કરીને કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર છે, આ વિસ્તારમાં વરસાદ પડી શકે છે એવી શક્યતા અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જૂન મહિનાની શરૂઆત અહીંયા ક્યાંક વરસાદનો જે 1 થી 8 તારીખ સુધીનો આખો જ રાઉન્ડ શરૂ થવાનો છે, એના જ શરૂઆતમાં એટલે કે જૂન મહિનાના પહેલા જ દિવસે ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, પવન સાથે વરસાદ પડી શકે છે એવી શક્યતા પણ દેખાઈ રહી છે। અને હવે ધીરે ધીરે જે દરિયાકાંઠાના અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે એટલે કે અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। એ બાદ વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની તો બનાસકાંઠામાં વરસાદ જોવા મળી રહ્યો છે, પાટણમાં વરસાદ છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા અને નર્મદા જેવા વિસ્તારોમાં હજી પણ જૂન મહિનાની શરૂઆતમાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ પડી શકે છે એવી શક્યતા અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે। એ બાદ વાત કરવામાં આવે એ પછીના દિવસની તો અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ છે, અહીં વરસાદ પડી શકે છે। અમરેલી અને ભાવનગર કે જે સૌરાષ્ટ્રનો એક ભાગ ગણાય છે, દરિયાકાંઠાની ખૂબ જ નજીકના વિસ્તાર છે, અહીં પણ વરસાદ પડી શકે છે। આગાહી મધ્ય ગુજરાતને લઈને અત્યારે હાલ પૂરતી નથી કરવામાં આવી। આજે આખો નવો રાઉન્ડ આવી રહ્યો છે, તેની સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર ક્યાંક ગુજરાતના જે મધ્યના ભાગો છે એના ઉપર અત્યારે જોવા નથી મળી। અત્યારે હાલ આજે ચોમાસું આવી રહ્યું છે, એ ક્યાં પહોંચ્યું છે, ગુજરાતમાં ચોમાસું ક્યારે પ્રવેશશે, એ દરેક વિષયને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે તે પણ સાંભળીએ। છે હવે ખાસ કરીને વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની। ગુજરાતની અંદર અત્યારે ગરમી જેવો માહોલ છે, તાપમાન છે નોર્મલ નજીક છે, ઉકળાટ અને બફારો છે સતત વધી રહ્યા છે, પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડી રહ્યા છે। આ વચ્ચે કેરળની અંદર ચોમાસું ક્યારે પહોંચે એની રાહ જોવાઈ રહી છે। આમ તો સમય કરતાં વહેલું પહોંચી રહ્યું છે, જેની અંદર જોવા જઈએ તો કેરળની અંદર આમ તો 2 ક્રાઇટેરિયા છે ફૂલફિલ થઈ ગયા કહેવાય, પણ એક ક્રાઇટેરિયો છે હજુ પૂર્ણ નથી થયો। આજે જ્યાં સુધી અમે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યાં સુધી આજે 26 મે 2026 અને સાંજના લગભગ 4-4:30 વાગ્યા સુધીનો સમય છે, ત્યાં સુધી અમે રેકોર્ડ કરી રહ્યા છીએ, ત્યાં સુધી હજુ સરકારી એજન્સી એટલે કે હવામાન વિભાગ તરફથી કોઈ જાહેરાત નથી થઈ। આજે સાંજ સુધીમાં અથવા તો આવતીકાલે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે। એનું કારણ છે કે અત્યારે ચોમાસું છે એ બંગાળની ખાડીમાં પણ ઘણું બધું આગળ વધ્યું છે અને અત્યારે અરબ સાગરમાં પશ્ચિમ પાંખ છે આગળ નીકળી ચૂકી છે। અરબ સાગરની અંદર કેરળથી પશ્ચિમ દિશામાં જોઈએ તો ઘણી આગળ આવી ચૂકી છે, છતાં પણ જે કેરળની અંદર ચોમાસાની જાહેરાત થઈ નથી। આમ જોવા જઈએ તો કેરળની અંદર ચોમાસાની અંદર જે વરસાદ પડવો જોઈએ, અમે થોડા દિવસ પહેલા એક વિડીયોની અંદર માહિતી આપી હતી કે કેરળની અંદર 14માંથી 50% કરતાં વધારે સેન્ટરની અંદર સતત 2 મિલીમીટર કરતાં વધારે વરસાદ પડવો જોઈએ। જો કે કેરળની અંદર છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, એટલે એ જે ક્રાઇટેરિયો પ્રથમ ક્રાઇટેરિયો હોય એ ફૂલફિલ થઈ ચૂક્યો છે। બીજો ક્રાઇટેરિયો હોય છે પવનની દિશા અને ઝડપ। પવનની દિશા કેરળના દરિયાકાંઠે પશ્ચિમ દિશાના પવન હોવા જોઈએ અને પવનની ઝડપ છે એ 35 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ, એ થોડીક ઘટી રહી છે। અત્યારે લગભગ 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ત્યાં
ચાલી રહ્યો છે. ત્રીજો ક્રાઇટેરિયો હોય છે OLR એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન. જે જમીન ઉપર સૂર્યપ્રકાશ આવે ને એનું રિફ્લેક્શન થતું હોય છે એ રિફ્લેક્શન પણ ઘટવું જોઈએ. તો અત્યારે કેરળના જે દરિયાકાંઠે જે જે 14 સ્ટેશન છે એના ઉપર જે વરસાદ તો પડી રહ્યો છે, સાથે સાથે વરસાદને કારણે ત્યાં OLR છે જે રિફ્લેક્શન છે એ પણ ઘટ્યું છે. એ ક્રાઇટેરિયો પણ ફૂલફિલ થઈ ગયો છે. માત્ર હવે કોઈ ક્રાઇટેરિયો બાકી હોય તો એ છે પવનની ઝડપ. પવન છે પશ્ચિમ દિશાનો છે પણ ગતિ થોડી ઘટી રહી છે. આવતીકાલે સાંજ સુધીમાં ગમે ત્યારે જો પવનની ઝડપ છે કેરળના દરિયાકાંઠે 35 કિલોમીટર પહોંચી જશે ત્યારે ગમે ત્યારે ત્યાં ચોમાસાની જાહેરાત છે થઈ શકે છે. એટલે કેરળની અંદર હવે ચોમાસું છે એ લગભગ આવનારા 24 કલાકની અંદર ગમે ત્યારે જાહેરાત થાય તેવી પૂરી શક્યતાઓ છે. જોકે આ સંપૂર્ણ જાહેરાત કરવાનો અધિકાર છે એ હવામાન વિભાગ એટલે કે સરકારી એજન્સી પાસે છે. કદાચ આ તમામ ક્રાઇટેરિયા પૂર્ણ થઈ ગયા હોય, આપણે જાણતા હોય, છતાં પણ જ્યાં સુધી હવામાન વિભાગ જાહેરાત ન કરે ત્યાં સુધી આપણે એને માન્ય ગણવામાં આવતું નથી, કેમ કે એ તમામ અધિકારો છે એ સરકારી એજન્સી પાસે છે. પણ એટલું ચોક્કસથી કહી શકાય કે 24 કલાકની અંદર ચોમાસાની જાહેરાત થઈ શકે એવા તમામ પરિબળો છે અત્યારે ત્યાં સક્રિય થઈ ગયા છે. એટલે હવે સરકાર છે કદાચ સરકારી એજન્સી છે હવામાન વિભાગ છે એ લગભગ 24 કલાકની અંદર ગમે ત્યારે કેરળમાં ચોમાસું પ્રવેશ કર્યું એની જાહેરાત કરી શકે છે. જો આ ચોમાસું છે એ 24 કલાકની અંદર ત્યાં પ્રવેશ કર્યું એની જાહેરાત થઈ જાય તો એટલું માની શકાય કે ચોમાસું છે નિયત સમય કરતાં 4-5 દિવસ વહેલું કેરળની અંદર પ્રવેશ કર્યું છે. અને આ ઘણા સમયથી આપણું એક અનુમાન પણ હતું કે સમય કરતાં ચોમાસું વહેલું પ્રવેશ કરશે, એમ વહેલું પ્રવેશ છે એની જાહેરાત થઈ શકે છે. જોકે ચોમાસું કેરળની અંદર વહેલું પ્રવેશ કરશે પણ ગુજરાતની અંદર એના નિયત સમયે પ્રવેશ કરશે, જેને અમે વારંવાર અપીલ કરી રહ્યા છે. સાથે મહત્વનું એ છે કે અરબ સાગરની અંદર એનો પશ્ચિમ છેડો છે એ ખૂબ મજબૂત છે અને ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવા. તમારા વિસ્તારમાં હાલ કેટલો વરસાદ છે, કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.